ઈરાન અને ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતમાં પણ વિમાની સેવા પ્રભાવિત થઈ ચૂકી છે, જ્યાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક ફ્લાઇટ રદ થઈ ચૂકી છે। મિડલ ઇસ્ટ જતી અને આવતી અનેક ફ્લાઇટ રદ કરી દેવાની ફરજ પડી છે। 12 જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતાં મુસાફરો પણ અટવાઈ પડ્યા। અહીંના એતિહાદ એરવેઝના મુસાફરો માટે હેલ્પલાઇન 1800-123-3901 જાહેર કરી દેવાય છે, જ્યાં આ હેલ્પલાઇન નંબર જાહેર કરાય છે। આપણે જણાવીએ કે અહીં મુસાફરી કરતા પહેલાં તેની સંબંધિત એરલાઇન સાથે ફ્લાઇટની સ્થિતિ તપાસી લેવી અને ત્યારબાદ જ મુસાફરી કરવા માટે સલાહ આપવામાં આવી છે। મિડલ ઇસ્ટના દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક ફ્લાઇટ રદ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે। મુસાફરોને કેટલેક અંશે કઈ રીતે ક્યાં જવું તેમાં પણ તેઓ અટવાયા છે। આખરે આગળનું પ્લાનિંગ તેમનું કયા પ્રકારનું હશે તે બાબતે કોઈ નિર્ણય તેઓ લઈ શકે તેમ નથી। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સૈન્ય સંઘર્ષના કારણે જે તણાવ થયો છે, તેના કારણે એર ઇન્ડિયાએ તમામ મિડલ ઇસ્ટની ફ્લાઇટ સસ્પેન્ડ કરી છે। યાત્રીઓ અને ક્રૂની સુરક્ષાની જે વાત છે તે બાબતે એરલાઇન્સે આ નિર્ણય લીધો હોય તે પ્રકારનું તેઓએ ઓફિશિયલ ટ્વીટ કર્યું છે। આપણી સાથે કેટલાક મુસાફરો અને તેમના સગા છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી? અમને તો અહીંયા આ લોકોએ ઇન્ફોર્મ જ નહોતું કર્યું કે ફ્લાઇટ કેન્સલ થઈ છે। અમે તો સમયસર આવી ગયા હતા 5 વાગે। અહીંયા આવ્યા પછી કીધું કે તમે આગળ ઇન્ક્વાયરી કરો। ખાલી હેલ્પ ડેસ્કનું અહીંયા કાઉન્ટર મૂકી દીધું હતું અને એની ઉપર કોલ કરો, બસ। એની પર કોલ કરીએ તો કોઈ જવાબ આપતું જ નહોતું, ફોન જ નહોતા રિસીવ કરતા કોઈ। કઈ જગ્યા પર જવાનું હતું? કેટલા વ્યક્તિઓને જવાનું હતું? અમારે મારી ડોટર અને મારા જમાઈ બંનેને જવાનું હતું કેનેડા જવાનું હતું વાયા આબુધાબી। પણ આબુધાબી અહીંયાથી કીધું કે હવે કેન્સલ થઈ છે ફ્લાઇટ, એટલે આગળ કોઈ જવાબ તો આપતા જ નથી। ખાલી હેલ્પ ડેસ્કનું કાઉન્ટર મૂકી દીધું કે ભાઈ આ તમારું, એ લોકો હવેથી જતા રહ્યા છે। કયા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ ઓથોરિટી કે એરલાઇન્સ કંપની? કોઈ વ્યવસ્થા નથી। ખાલી કહી દીધું ભાઈ ફ્લાઇટો કેન્સલ થઈ છે, કે રિફંડ માટે નથી કોઈ જવાબ આપતું। એન અધર કોઈ એ ફેસિલિટી નથી કર્યું કે વાયા બીજેથી કરી શકે। સેકન્ડ થિંગ, હવે જે ફ્લાઇટોનો અમે ભાવ જે ₹1,00,000 હતો, અમે અત્યારે 2.5 લાખ થઈ ગયા છે, અને કોઈ એમાં બધી પેક થઈ જાય અને એર સ્પેસ ટોટલી બંધ કરી નાખેલી એવું કહે છે। અને અત્યારે કોઈ જવાબ જ રિફંડ માટે અહીંથી આમ ફેરવે છે એ લોકો। બોમ્બે અને દિલ્હીના એરપોર્ટ બંધ કરી નાખ્યા છે, ત્યાંથી ટિકિટ થાય એવી નથી। ટૂંકમાં કહીએ તો હાલમાં મુસાફરો અટવાયા છે એરપોર્ટ પર। મુસાફરો કયા પ્રકારનું આગળનું પ્લાનિંગ કરવું તે સૌથી મહત્વની એક બાબત જોવા મળી રહી છે। હેલ્પ ડેસ્કના દ્રશ્યો બતાવીશું। ખાસ તો જે રીતે હેલ્પ ડેસ્ક તૈયાર તો કરવામાં આવી છે, પરંતુ હેલ્પ કરવાવાળું આ ટેબલ કે ચેર પર ક્યાંય કોઈ જણાતું નથી। મહત્વની બાબત છે કે આખરે મુસાફરોએ ઇન્ક્વાયરી કરવી તો કેવી રીતે કરવી? જે હેલ્પલાઇન નંબરો આપવામાં આવ્યા છે તે હેલ્પલાઇન નંબરો પર યોગ્ય રીતે કોઈ જવાબ મળતો નથી, કોઈ ફોન રિસીવ નથી કરતા, તે પ્રકારની ફરિયાદો મુસાફરોની છે અને આ જ બાબતના કારણે મુસાફરોમાં નારાજગી છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। યુદ્ધના